આજે આપણે બનાવીશું બટેકાની ચિપ્સનું શાક. આ શાક ખાવામાં એકદમ ચટપટું અને ટેસ્ટી લાગે છે. આ શાક ટિફિન માટે ખાસ છે. તો સૌથી પહેલાં અહીંયા મેં બટેકાને છોલી અને ધોઈ અને સરસ રીતે ચિપ્સ બનાવી લીધી હતી. બટેકાને 4 થી 5 વખત આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે. હવે આ બટેકાની ચિપ્સને આપણે સાઈડમાં મૂકી અને મસાલો બનાવી લઈશું. તો સૌથી પહેલાં અહીંયા મેં અડધી ચમચી હળદર લીધેલી છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું, 1 ચમચી ધાણા જીરાનો પાવડર લઈશું, ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરીશું, મેંગો પાવડર એડ કરીશું, કિચન કિંગ મસાલા અહીંયા મેં 1 ચમચી લીધેલો છે, થોડી હિંગ એડ કરીશું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. આ બધા મસાલામાં થોડું પાણી ઉમેરીને એક સરસ પેસ્ટ બનાવી લઈશું. હવે આ મસાલા પેસ્ટને આપણે સાઈડમાં રાખી દઈશું. ઢાંકીને 5 મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં જીરું ઉમેરીશું. જીરું સરસ રીતે ચડી ગયા પછી હવે આપણે તૈયાર કરેલી મસાલા પેસ્ટ એડ કરીશું. થોડું પાણી એડ કરીશું. મસાલા પેસ્ટને 2 થી 3 મિનિટ સુધી સારી રીતે પકવા દઈશું. જ્યાં સુધી એનું તેલ અલગ ના થવા લાગે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. અહીંયા મેં એક લીલું મરચું લીધેલું છે, કટ કરેલું. એને પણ એડ કરીને મિક્સ કરી દઈશું. 1 થી 2 મિનિટ સુધી મસાલા સાથે આપણે ચડવા દઈશું. આપણા મસાલા સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે અહીંયા કટ કરેલી પોટેટો ચિપ્સ એડ કરીશું. મસાલા સાથે પોટેટો ચિપ્સને મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કરો જેથી મસાલો બધે સરખો લાગી જાય. હવે આપણે થોડું પાણી ઉમેરીશું અને લગભગ 5 મિનિટ સુધી ચડવા દઈશું. ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી રહેવા દઈશું જેથી કરીને આપણા પોટેટો ચિપ્સ જલ્દી ચડી જાય. હવે 5 મિનિટ પછી આપણે ફરી ચેક કરી લઈએ આપણા પોટેટો ચિપ્સ ચડ્યા છે કે નહીં. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે બધું મિક્સ કરી લઈએ અને હવે આપણે ચેક પણ કરી લઈશું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણા પોટેટો ચિપ્સ સરસ રીતે ચડી ગયા છે. આમ તોડી અને ચેક કરી લેવાના જેથી કરીને અંદર કાચા ના હોય. સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ગેસની ફ્લેમને બંધ કર્યા પછી થોડી કોથમીર આપણે એડ કરીશું અને સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણી પોટેટો ચિપ્સ રેડી થઈ ગઈ છે. હવે આપણે એક સર્વિંગ બાઉલની અંદર કાઢી લઈશું.
ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે. નાના મોટા બધાને બહુ જ ભાવશે, તો તમે ટ્રાય કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. આ સબ્જી રોટી, દાલ, ચાવલ તમે કોઈ પણ સાથે ખાઈ શકો છો. બહુ જ મસ્ત લાગે છે. અહીંયા હું રોટી સાથે તમને ટેસ્ટ કરીને બતાવું છું. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ્સ, તો ટ્રાય કરવાનું ભૂલતા નહીં. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન અને હાઇપ દેવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.